જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. પુરુષોને વ્યસન ને બહેનોને ફેશન ધૂમ મચાવે તો તમને ખબર છે ને. અને હમણાં લેડીઝમાં પેલો પ્લાઝો ખબર હે, પ્લાઝો ધૂમ મચાઈ રહ્યો. એક ભાઈને કારખાને રોજ ઘેર જવાનું ને એટલે ઘેર જઈ અને સાયકલ ઉભી કરે ને તરત એની ઘરવાળી કે પ્લાઝો લાયા. બધા કે પ્લાઝો પહેરીને ફરીને કે હું પેલાને ઉપાડ થયેલો નહીં, પગાર થયેલો નહીં, એનો કંટાળેલો રોજ ઘેર જાય સાયકલ લઈને ઉભો રહે ને તરત ઘરમાંની બહાર આવે પ્લાઝો લાયા કે. પ્લાઝો પ્લાઝો કરીને પેલાના મગજમાં પ્લાઝો પહેરી ગયેલો. સવારે ઉઠ્યો ને તે નજર જઈ બાપાના લેગા ઉપર. જે ઉંમરલાયક માણસો લેગો પહેરે ને પ્લાઝો એવો જ આવે, પણ પેલો કલરમાં આવે ના વ્હાઈટ આવે. બાપાના લેગા ઉપર નજર જઈ લેગો સવારે લઈ ઠેલીમાં ગાલી દીધો અને લઈ ગયો કારખાના. બજારમાં બપોરે લાલ કરાવી દીધો લેગો. લાલ કરાવીને હોજે ઘેર લઈ ગયો. સાયકલ ઉપર આગળ જ લગાવેલો હતો. ઘેર જો ને ઘરવાળી કે પ્લાઝો લાયા. સાયકલ આગળ જ આવડી ભરાયેલો હતો કે લેજે પેલા પ્લાઝો પહેરી લેજે. તે વહુ હતી ને સવારે પ્લાઝો પહેરી કાઢેલો અને દાદો સવારે નહીં લેગો ખોળ. દાદો લેગો ખોળે ને વહુ રહોળામાં પ્લાઝો પહેરીને ફૂંદડીઓ મારી રહેલી. ફેશન આવું કરતી હોય, ગજબ કરે ફેશન સાહેબ. હમણાં એક દાદો આખા ઘરને મારતા હતા લોબી લાકડી લઈ. એટલે એક ભાઈ ને આગળ કે ચમ દાદા આખા ઘરને મારો છો વંડીનો દરવાજો બંધ કરીને. એટલે કે હું મારું છું ને બરોબર મારું, પણ કે કયો તો ખરા ચમ મારો હો. કે હું તને કહ્યું ને તો કે તું મારે એના કરતી હું મારું બરોબર ઘરનો તો ખરો. એટલે કે ના ના કયો તો ખરા. એટલે કે હું પેલા જેણો હતો ને દાદા કી હું જેણો હતો તે મારા મા બાપ એમ કી કે બે જા તને ખબર ના પડે. થોડો મોટો થયો ને તે શિક્ષકો કી બે જા તને ખબર ના પડે. તોય બરોબર આપણે ના બોલ્યા. મોટા થયા તે પહેણ્યા તે ઘરવાળી વાતે વાતે કે બેસજો તમને ખબર ના પડે. અમે મોટા થયા ને એથી મોટા થયા એટલે અમુ છોકરાઓ કીશે કે તમને ખબર ના પડે તમે બેસજો. એટલે આખા ઘરને આજ મારે ખબર પાડી દેવીશ એમ કરીને આખી બધાને ભેગા કરીને લાકડી લઈને આખો દાદો આખા ઘરને મારતો. આવું ઘણી વાર થતું હોય છે. જય માતાજી, જય દ્વારકાધીશ.